આપણે બનાવશું આમના લાડુ। મેં એક કેરી લીધી છે, સારી રીતે ધોઈ લીધી છે, એને આપણે છાલ ઉતારી લઈશું સારી રીતે અને કટ લગાવશું આપણે। એમાં ઝીણા ઝીણા પીસીસ કરશું આપણે। હવે ઝીણા ઝીણા પીસ કરી નાખશું આપણે સારી રીતે। મેં પીસ થઈ ગયા। હવે આપણે બાઉલ લઈ લીધું। હવે કેરીના પીસીસ નાખશું એમાં। હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું આપણે સારી રીતે। મેં કઢાઈ લઈ લીધી છે। મેં ગેસ ચાલુ કર્યો। ગેસને આપણે થોડોક ધીમો રાખશું આપણે। એમાં મેં એક વાટકી ટોપરાનું છીણ લીધું છે, એને આપણે ધીમા ગેસે શેકશું હળવે હળવે સારી રીતે। પછી મેં આપણે એક વાટકી ખાંડ છે, એટલે આમ ગણો તો 3 થી 4 ચમચી છે, આપણે મેં એમાં મેંગોમાં નાખી દીધી છે। થોડી પીસી નાખશું આપણે। હવે થઈ ગયું આપણે। હવે આપણે જે ટોપરાનું છીણ આપણે શેકી છે ને એની અંદર આપણે એ ગ્રેવી નાખશું આપણે મેંગોની, અને સારી રીતે હલાવશું આપણે। જ્યાં સુધી આપણું થોડું ઘટ ન થાય ત્યાં સુધી હલાવતા રહીશું આપણે। સારી રીતે મિક્સ કરી લઈશું, ધીમે ધીમે કરશું આપણે। મેં એક વાટકી મિલ્ક પાવડર લીધો છે, એ નાખ્યો છે મેં સારી રીતે। એને મિક્સ કરી લઈશું આપણે, અને ધીમે ધીમે આપણે હલાવશું। હવે ચોટે નહીં, ધ્યાન રાખવાનું એક એનું। થોડું થોડું ઘટ થવા માંડ્યું છે હવે આપણું। સારી રીતે મિક્સ કરીને અને ગેસ મેં બંધ કરી દીધો। ઘટ થઈ ગયું હવે હવે એને આપણે ઉતારી લઈશું નીચે। ઠંડુ થવા દઈશું 5-10 મિનિટ આપણે સારી રીતે। હવે આપણે ઠંડુ થઈ ગયું। હવે આપણે એને લાડવા વાળશું। હવે આપણે એને હાથમાં થોડુંક આપણે ઘી લગાવશું, અને જેવી સાઈઝના બનાવવા હોય તેવી સાઈઝના આપણે નાના નાના લાડવા બનાવશું આપણે સારી રીતે। મેં એક ટોપરાનું છીણ લીધું છે, એની અંદર આપણે એને લગાવશું આપણે સારી રીતે। એ રીતે આપણે બીજા એ રીતે બનાવશું આપણે। એ રીતે આપણે બધાય લાડુ બનાવી નાખશું આપણે। હવે આપણે બધાય લાડુ બની ગયા આપણે। હવે આપણે પિસ્તા અને કેસરથી ગાર્નિશિંગ કરશું। તો તૈયાર છે આમના લાડુ।